જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 21 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એનું રિવિઝન કરવાનું થાય ત્યારે મિત્રો તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારી જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે મિત્રો કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે। અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર કરંટ અફેર્સનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના લખીને તૈયાર કરો છો તો મિત્રો એ તમારા માટે ખૂબ જ બેસ્ટ છે, કારણ કે મિત્રો આ તમારી રીતના તૈયાર કરેલી બુક જે છે ને એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન જોઈએ। ભારતીય નૌકાદળ દ્વારા તાજેતરમાં કાર્યરત કરાયેલ સ્વદેશી માહે ક્લાસ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટનું નામ શું છે? તો મિત્રો એનું નામ રાખવામાં આવ્યું છે INS માલવણ। બીજો પ્રશ્ન જોઈએ। ભારતીય વાયુસેનાના રાફેલ ફાઇટર જેટ એક્સરસાઇઝ પીચ બ્લેક 2026 બહુરાષ્ટ્રીય હવાઈ અભ્યાસમાં ભાગ લેવા માટે ક્યાં પહોંચ્યા છે? તો મિત્રો એ પહોંચી ગયા છે ઓસ્ટ્રેલિયામાં। અને મિત્રો ઓસ્ટ્રેલિયામાં એક શહેર આવેલું છે, એનું નામ છે ડાર્વિન। મિત્રો ત્યાં ગયા છે। બીજો પ્રશ્ન જોઈએ, ત્રીજો પ્રશ્ન જોઈએ। અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાય મિશનના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે રબાબ ફાતિમા। મિત્રો આ રબાબ ફાતિમા જે છે એ બાંગ્લાદેશના વરિષ્ઠ રાજદૂત છે। મિત્રો UNAM એનું પૂરું નામ પણ જોઈ લઈએ શું છે, તો કે યુનાઇટેડ નેશન આસિસ્ટન્સ મિશન ઇન અફઘાનિસ્તાન। ચોથો પ્રશ્ન જોઈએ। ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનની લાંબા ગાળાની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કયો પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે? તો એ પ્લાન્ટનું નામ છે સી વોટર ડિસેલિનેશન પ્લાન્ટ, એટલે કે દરિયાઈ પાણીને મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ છે। જે દરિયાનું ખારી પાણી છે મિત્રો, જે દરિયાનું ખારું પાણી છે એને મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ છે। અને મિત્રો એની ક્ષમતા કેટલી છે? તો કે 200 મિલિયન લીટર પર ડે, એટલે કે એક જ દિવસની અંદર કેટલું? તો કે 200 મિલિયન લીટર, એટલે કે 20 કરોડ લીટર। પાંચમો પ્રશ્ન જોઈએ। મધ્યપ્રદેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય સીધી ફ્લાઇટ કયા શહેર માટે શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એ શહેરનું નામ છે અબુધાબી। મિત્રો ક્યાં આવેલું છે? તો કે સંયુક્ત આરબ અમીરાતમાં આવેલું છે। મિત્રો સંયુક્ત આરબ અમીરાતની રાજધાની શું છે? તો કે છે અબુધાબી। મિત્રો આ ફ્લાઇટની શરૂઆત તો કરવામાં આવી, પણ કયા બે શહેરો વચ્ચે કરવામાં આવી છે? તો કે મધ્યપ્રદેશના ઇન્દોરથી લઈ અને સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી વચ્ચે કરવામાં આવેલી છે। યાદ રાખજો, કદાચ એવો પ્રશ્ન પૂછી લે તો આપણને આવડવો જોઈએ। છઠ્ઠો પ્રશ્ન જોઈએ। આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 20 જુલાઈના રોજ। મિત્રો થોડુંક ચેસ વિશે આપણે જીકે જોઈ લઈએ। તો કે ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર કોણ હતા? પુરુષોની વાત કરીએ તો મિત્રો પુરુષોમાં 1988માં વિશ્વનાથ આનંદ બન્યા હતા। ક્યારે બન્યા હતા? 1988માં। કોણ? તો કે વિશ્વનાથ આનંદ। અને મિત્રો જો મહિલાઓમાં વાત કરીએ તો 2001માં બન્યા હતા ગ્રાન્ડ માસ્ટર। કોણ છે? તો કે સુબ્બારામન વિજયાલક્ષ્મી। કોણ છે મિત્રો? સુબ્બારામન વિજયાલક્ષ્મી 2001માં। અને વિશ્વનાથ આનંદ ક્યારે મિત્રો? તો કે 1988માં। મિત્રો આપણે તાજેતરની વાત કરીએ તો કે ભારતના 98માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બની ગયા છે? તો એ છે અશ્વથ એસ। મિત્રો એ હમણાં તાજેતરમાં જ બનેલા છે, આપણે જુલાઈ 2026ની વાત છે આ। મિત્રો ક્યાંના છે? તો કે તમિલનાડુના છે। અને કેટલા વર્ષની ઉંમર છે મિત્રો એની? તો કે 17 વર્ષની ઉંમર છે।
7મો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કયા રાજ્યમાં રામાયણ માસમ લોન્ચ કરવામાં આવ્યો છે અથવા રામાયણ માસમ અથવા રામાયણ માસ લોન્ચ કરવામાં આવ્યો છે? કયા રાજ્યમાં? તો કે કેરળમાં. 8મો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે દેશમાં ખાતર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કઈ નવી નીતિને મંજૂરી આપી છે? તો મિત્રો એ નવી નીતિનું નામ છે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી ફોર યુરિયા 2026. 9મો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં સિયાંગ ખીણમાં મધમાખીઓની 2 નવી પ્રજાતિઓ મળી આવી છે. આ સિયાંગ ખીણ કયા રાજ્યમાં આવેલી છે? તો મિત્રો એ રાજ્યનું નામ છે અરુણાચલ પ્રદેશ. 10મો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં આઈસીસી ફ્રેન્ચાઇઝી લીગ સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે તમીમ ઇકબાલ. મિત્રો આ તમીમ ઇકબાલ જે છે ને એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ પણ છે, યાદ રાખજો. અને મિત્રો આ આઈસીસી એનું પૂરું નામ તો આપણને ખબર છે, તેમ છતાં મિત્રો મેં લખેલું છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરી દેજો. અને મિત્રો જો હજી સુધી પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ આઇકોનને ઓન કરવાનું પણ ભૂલતા નહીં. 11મો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં થોરિયમના વિશાળ ભંડાર મળી આવ્યા છે? તો મિત્રો એ રાજ્ય છે કર્ણાટક. મિત્રો થોરિયમની સંજ્ઞા જોઈએ તો થોરિયમની સંજ્ઞા છે TH અને થોરિયમનો અણુ ક્રમાંક છે 90. 12મો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો એ છે ચૂંટણી પંચ. તો મિત્રો થોડુંક આપણે ચૂંટણી પંચ વિશે પણ જાણી લઈએ. ચાલો, વર્તમાનમાં મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? મિત્રો મેં તમને જણાવેલું છે, તેમ છતાં ફરીથી જણાવી દઉં છું કે છે કોણ? શ્રી જ્ઞાનેશ કુમાર. મિત્રો કેટલામાં નંબરના છે? તો કે 26મા નંબરના છે. ભારતના સૌપ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા હતા? તો એ બન્યા હતા સુકુમાર સેન. ચૂંટણી પંચની સ્થાપના વિશે જોઈએ તો મિત્રો ચૂંટણી પંચની સ્થાપના જે છે એ 25 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી. બંધારણના અનુચ્છેદ નંબર 324 મુજબ રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 25 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. શા માટે ઉજવવામાં આવે છે? તો કે 25 જાન્યુઆરીના રોજ ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી એટલા માટે ઉજવવામાં આવે છે. અનુચ્છેદ નંબર 326 જોઈએ, એમાં શું છે? તો કે પુખ્ત વય મતાધિકાર આપવામાં આવેલો છે કે મિત્રો આપણને ચૂંટણીમાં લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર છે. પણ ક્યારે મિત્રો? તો કે આપણી ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગઈ હોય તો. અને બીજું શું મિત્રો? તો કે આપણું નામ જે છે એ મતદાર યાદીમાં ચડેલું હોય તો, બાકી ન આપણે કરી શકીએ. ઓકે, મતદાન. 13મો પ્રશ્ન જોઈએ, ઉચ્ચ કોલેસ્ટ્રોલની સારવાર માટે US FDA દ્વારા તાજેતરમાં કઈ દવાને પ્રથમ મૌખિક PCSK9 અવરોધક તરીકે મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો એ દવાનું નામ છે લિપફેન્ડ્રા. શું છે મિત્રો? લિપફેન્ડ્રા. અને મિત્રો એનું જેનેરિક નામ પણ છે એનાલિસિટાઇડ. શું છે મિત્રો? એનાલિસિટાઇડ. FDAનું પૂરું નામ પણ આપણે જોઈ લઈએ. શું છે? તો કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન. 14મો પ્રશ્ન જોઈએ, સ્પેને કયા દેશને 2-0થી હરાવીને 2010 પછી પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે? તો મિત્રો એ દેશ છે ફ્રાન્સ. મિત્રો ફ્રાન્સને હરાવેલું છે કોણે? તો કે સ્પેને. છેલ્લો પ્રશ્ન જોઈએ મિત્રો હવે, એશિયન ટેનિસ ફેડરેશનના પ્લેયર એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે લિએન્ડર પેસ. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને મિત્રો તમે આવા જ કરંટ અફેર્સના બીજા પ્રશ્નો મેળવવા માંગતા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો. મિત્રો વિડીયોને લાઇક પણ કરી દેજો અને એક કોમેન્ટ પણ કરી દેજો. તો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.